નમસ્કાર, આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે લુણાવાડાના આઝાદ મેદાન ખાતે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી, જિલ્લાના પ્રભારી મંત્રી પીસી બરંડાએ રિબિન કાપીને મેળાનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલાઓના આર્થિક ઉત્થાન માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મિશન મંગલમ યોજના અંતર્ગત કુલ 17,50,000ની કેશ ક્રેડિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મિશન મંગલમ યોજના હેઠળ કાર્યરત થનાર બેંક સખીઓને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. અન્ય વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. સશક્ત નારી મેળામાં મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે કુલ 64 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. પ્રભારી મંત્રીએ તમામ સ્ટોલની વ્યક્તિગત મુલાકાત લીધી હતી અને પ્રદર્શિત કરાયેલી કૃતિઓ તથા ઉત્પાદનોની પ્રશંસા કરી હતી. મંત્રીએ મેળામાં ઉપસ્થિત બહેનો સાથે સીધો સંવાદ સાધીને તેમની પ્રવૃત્તિઓ અને આજીવિકા અંગે વિગતો મેળવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ વાવાભાઈ પટેલ, ધારાસભ્ય કુબરભાઈ ડિંડોર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન ખાટ, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, અગ્રણી દશરથભાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબોર, તાલુકા પંચાયત પ્રમુખ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર.